જ્યાં આરોપીઓના સરઘસને લઈને જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી દીધી છે। આરોપીઓના જાહેરમાં સરઘસ ન કાઢવા માટે સૂચન કરવામાં આવ્યું। આરોપીઓને જાહેરમાં પરેડ ન કરાવવા માટે સૂચના અપાઈ। આરોપીઓ સાથે ગેરવર્તણૂક ન કરવા માટે સૂચના અપાઈ છે। આપને જણાવી દઈએ, હિંસાત્મક ટોળાથી બચાવવા અને માન સન્માન જાળવવા માટે સૂચના અપાઈ છે। આ મામલે કોઈ પરિપત્ર જાહેર નથી થયો તેવું ડીજીપીનું કહેવું છે। દર વર્ષે થતું સર્ક્યુલેશન કરવામાં આવ્યું હોવાનું પણ ડીજીપીએ કહ્યું છે। તો આપને જણાવી દઈએ, ગત થોડા સમયથી આપણે જોયું છે કે જે પણ આરોપી પકડાય છે તેનો પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતું હોય છે। જો કે આ જ મામલાને લઈને હાલ તો અહીં પરિપત્ર ડીજીપી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે આરોપીઓને જાહેરમાં પરેડ ન કરાવો। માનનીય સુપ્રીમ કોર્ટે જે ડીકે બાસુમાં 1996માં જે સૂચના આપવામાં આવેલી છે અને માનનીય હાઈકોર્ટે જે 2019માં જે સૂચના આપવામાં આવેલી છે એને જ અમે સર્ક્યુલેટ કર્યું છે। એ સમયાંતરે અમે કરતા હોઈએ છીએ। એ છે એના સિવાય બીજું કોઈ વિશેષ આમાં નથી।